Hello everybody, welcome back to our channel Nirja Education. Today we will learn our second part of solar energy. Scientists have generated electricity from the sun rays. Scientists વૈજ્ઞાનિકો generated ઉત્પન્ન કર્યું છે, વૈજ્ઞાનિકોએ ઉત્પન્ન કર્યું છે electricity from the sun rays. electricity એટલે કે વીજળી, sun rays એટલે કે સૂર્યના કિરણો. અને જે વૈજ્ઞાનિકો છે તેમણે સૂર્યના કિરણોનો ઉપયોગ કરી અને તેમાંથી વીજળીને ઉત્પન્ન કરી છે. In fact, હકીકતમાં ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ અત્યારના સમયગાળામાં numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. Numerous experiments એટલે કે ઘણા બધા પ્રયોગો have been conducted in Gujarat. તેનું સર્જન થયું છે ગુજરાતની અંદર ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી અને એનર્જીના જે કુદરતી સ્ત્રોતો છે તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતની અંદર કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવાના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. Utilized ઉપયોગ કર્યો છે, પ્રોડ્યુસ એટલે કે ઉત્પાદન કર્યું છે. અને આ જે સૂર્યના કિરણોની જે ગરમી છે તેમાંથી ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. People have already making use of solar cookers, solar heaters, solar batteries, etc. Already પહેલેથી અને લોકો પહેલેથી જ આ બધાનો ઉપયોગ કરવા માંડ્યા છે, જેવા કે સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરીઝ એક્સેટ્રા વગેરે. હેવ યુ નોટિસ્ડ? શું તમે નોંધ્યું? શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ, જે ચમકતી ગ્લાસ જેવી એક પ્લેટ છે તે ઓન ધ ટોપ ઓફ એટલે કે એ ઉપર મલ્ટી સ્ટોર્ડ બિલ્ડિંગ્સ એટલે કે બહુમાળી મકાનો ઉપર, હોસ્પિટલ્સ દવાખાનાઓ ઉપર, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ કારખાનાઓ છે, ઓફિસ છે તે. શું તમે નોંધ્યું કે જે બહુમાળી ઇમારતો છે, દવાખાનાઓ છે, હોટેલ છે, કારખાનાઓ છે તેની ઉપર ગ્લાસ જેવી ચમકતી તકતીઓ એટલે કે પ્લેટ તેને તમે દેખી છે? They are solar heaters. તે બધા સોલર હીટર્સ છે. This device collects energy from the rays of sun. ડિવાઇસ એટલે કે ઉપકરણ, કલેક્ટ્સ એટલે કે ભેગું કરે છે. અને આ જે ડિવાઇસ છે, ઉપકરણ છે તે સૂર્યના કિરણોમાંથી ઉર્જાને ભેગી કરે છે. This energy is converted into heat. Converted એટલે કે રૂપાંતરણ થવું, એમાં બદલાવું. અને આ જે ઉર્જા છે તેનું રૂપાંતરણ થાય છે ગરમીમાં. The heat produced from the solar energy is used to heat water. The heat produced એટલે કે ઉત્પન્ન થવું છે, હીટ એટલે કે ગરમી. From the solar energy સૂર્ય ઉર્જામાંથી, અને સૂર્ય ઉર્જામાંથી આ ગરમી ઉત્પન્ન થાય છે. Is used to heat water અને તેનો ઉપયોગ પાણીને ગરમ કરવા માટે કરવામાં આવે છે. This water is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. This water, હવે આ જે પાણી છે તે is put to varied uses such as, અને આ પાણીનો ઉપયોગ વિવિધ કામો માટે કરવામાં આવે છે, જેવા કે such as, જેવા કે bathing નાહવા માટે, cooking રાંધવા માટે, cleaning સાફ સફાઈ માટે, washing drinking પીવા માટે and so on, અને બીજા અનેક કામો માટે પણ આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. Illuminated એટલે કે પ્રકાશે છે, અજવાળે છે. The energy produced from the solar rays, produced એટલે કે ઉત્પન્ન થાય છે, જે સૂર્યના કિરણો છે તેમાંથી જે એનર્જી, જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે also light bulbs એટલે કે જે બલ્બ છે તેને પ્રકાશિત કરે છે. And keep our homes, offices and streets illuminated, અને જે આપણા ઘરો છે, ઓફિસો છે તથા જે સ્ટ્રીટ્સ એટલે કે શેરીઓ છે તેને અજવાળે છે, પ્રકાશિત કરે છે. There are some villages and industrial areas in Gujarat where this sources of energy is used to light up the street at night. There are some villages and industrial areas એટલે કે કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો in ગુજરાત કે જે ગુજરાતમાં છે ત્યાં, where ત્યાં this sources of energy એટલે કે આ ઉર્જાના સ્ત્રોતો is used to light up the, અને તેનો ઉપયોગ લાઇટ કરવા માટે થાય છે, streets at night
રાતે શેરીઓમાં લાઇટ કરવા માટે, સ્ટ્રીટ્સ એટલે કે શેરીઓ, અને રાતે શેરીઓમાં લાઇટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. Thus, with their innovative ideas એટલે કે સંશોધનાત્મક વિચારો, and hard work સખત પરિશ્રમ, scientists have turned a ban into a blessing. ટર્ન અ બેન એટલે કે જે શાપ હતો તેને દૂર કરીને ઇન્ટુ અ બ્લેસિંગ એટલે કે આશીર્વાદમાં તેમણે રૂપાંતરણ કર્યું છે, આશીર્વાદમાં ફેરવી નાખ્યું છે. તેમણે પોતાના જે સંશોધનાત્મક વિચારો છે, પોતાનો સખત પરિશ્રમ છે, અને તેના આધારે આ જે શાપ હતો તેને તેમણે આશીર્વાદમાં ફેરવી દીધો છે. Man has taken help of science and technology. માણસે વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, તેની મદદ લીધી છે. And development varied ways of producing energy. ડેવલપમેન્ટ વિકસાવ્યું છે. વેરાઇડ વેઝ વિવિધ માર્ગો, ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ઉર્જાને ઉત્પન્ન કરવા માટેના વિવિધ માર્ગો પણ તે લોકોએ વિકસાવ્યા છે. ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સિસ વિવિધ સ્ત્રોતોમાંથી. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ સ્ત્રોતોમાંથી ઉર્જાને ઉત્પન્ન કરવાના માર્ગો શોધી કાઢ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબડન્ટ એનર્જી. એબડન્ટ એટલે કે વિપુલ પ્રમાણમાં. સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે જે વિપુલ પ્રમાણમાં આપણને મળી રહે છે. લેટ અસ હોપ ધેટ આપણે આશા રાખીએ કે we are able to use solar energy and provide electricity to remote areas in our country. We are able to use solar energy. આપણે બધા જે સોલાર એનર્જી છે, સૂર્ય ઉર્જા છે, તેનો ઉપયોગ કરીએ. એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી, જે વીજળી છે તેને પૂરી પાડીએ. ટુ રિમોટ એરિયાઝ એટલે કે દૂરના વિસ્તારોમાં. ઇન અવર કન્ટ્રી કે જે આપણા દેશમાં છે, એટલે કે આપણા દેશમાં જે દૂરના વિસ્તારો છે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી ત્યાં આપણે તેને પહોંચાડીએ અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ. ખરેખર આ એક આશાના કિરણ સમાન છે. ઇઝન્ટ ઇટ? ખરું ને? થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ.